શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શોધ. ચશ્માની શોધ 13મી સદીમાં થઈ હતી. તેમની શોધનો શ્રેય ઘણીવાર ઇટાલિયન શોધક સાલ્વિનો ડી આર્મેટને આપવામાં આવે છે, જેમણે 1285ની આસપાસ પ્રથમ જોડી બનાવી હોવાનું માનવામાં આવે છે. પ્રિસ્ક્રિપ્શન ચશ્મા. ચશ્મા ઘણીવાર દ્રષ્ટિની સમસ્યાઓ જેમ કે નજીકની દૃષ્ટિ, માયોપિયા, દૂરદર્શિતા, હાયપ્રોપિયા અને અસ્પષ્ટતાને સુધારવા માટે સૂચવવામાં આવે છે. વ્યક્તિની દ્રષ્ટિની જરૂરિયાતોને આધારે આંખના ડોક્ટર અથવા ઓપ્ટોમેટ્રિસ્ટ દ્વારા પ્રિસ્ક્રિપ્શન નક્કી કરવામાં આવે છે. ફ્રેમ્સ. ચશ્મા વિવિધ પ્રકારની ફ્રેમ સામગ્રીમાં આવે છે, જેમાં પ્લાસ્ટિક, મેટલ અને બંનેના મિશ્રણનો સમાવેશ થાય છે. ફ્રેમ સામગ્રીની પસંદગી ચશ્માની ટકાઉપણું, વજન અને દેખાવને અસર કરી શકે છે. લેન્સના પ્રકારો. ચશ્મા માટે વિવિધ પ્રકારના લેન્સ છે, જેમ કે એક પ્રકારના કરેક્શન માટે સિંગલ વિઝન લેન્સ, નજીકના અને અંતર બંને દ્રષ્ટિ માટે બાયફોકલ લેન્સ, અને પ્રગતિશીલ લેન્સ જે વિવિધ પ્રિસ્ક્રિપ્શનો વચ્ચે સરળ સંક્રમણ પ્રદાન કરે છે. વિરોધી પ્રતિબિંબિત કોટિંગ. ઘણા ચશ્માને ઝગઝગાટ ઘટાડવા અને સ્પષ્ટતા સુધારવા માટે વિરોધી પ્રતિબિંબિત કોટિંગ સાથે કોટેડ કરવામાં આવે છે. આ કોટિંગ ખાસ કરીને કોમ્પ્યુટરના ઉપયોગ અને રાત્રે ડ્રાઇવિંગ માટે મદદરૂપ છે. યુવી પ્રોટેક્શન. કેટલાક ચશ્મા આંખોને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે યુવી પ્રોટેક્શન સાથે આવે છે. યુવી કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં આંખની સ્થિતિ જેમ કે મોતિયા અને મેક્યુલર ડિજનરેશનમાં ફાળો આપી શકે છે. વાંચન ચશ્મા. વાંચન ચશ્મા પ્રેસબાયોપિયા ધરાવતા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, એક એવી સ્થિતિ જે સામાન્ય રીતે ઉંમર સાથે થાય છે અને તેના પરિણામે નજીકની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે. વાંચન ચશ્મા ક્લોઝ-અપ ટેક્સ્ટને વિસ્તૃત અને સ્પષ્ટ કરવામાં મદદ કરે છે. સનગ્લાસ. સનગ્લાસ એ આંખોને તેજસ્વી સૂર્યપ્રકાશ અને નુકસાનકારક યુવી કિરણોથી બચાવવા માટે રચાયેલ ચશ્માનો એક પ્રકાર છે. તેઓ ઝગઝગાટ પણ ઘટાડી શકે છે અને તેજસ્વી સ્થિતિમાં દૃશ્યતા સુધારી શકે છે. ફેશન એસેસરી. તેમના કાર્યાત્મક હેતુ ઉપરાંત, ચશ્મા એક લોકપ્રિય ફેશન સહાયક બની ગયા છે. ઘણા લોકો ચશ્મા પહેરે છે, પછી ભલે તેઓને દ્રષ્ટિની સમસ્યા ન હોય, તેમની શૈલીને પૂરક હોય તેવી ફ્રેમ પસંદ કરીને. નિયમિત આંખની પરીક્ષાઓ. આંખના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવા અને ચશ્મા માટેનું પ્રિસ્ક્રિપ્શન અદ્યતન છે તેની ખાતરી કરવા માટે નિયમિત આંખની પરીક્ષા કરવી મહત્વપૂર્ણ છે. આંખની સ્થિતિ અને પ્રિસ્ક્રિપ્શનો સમય સાથે બદલાઈ શકે છે. બાળકોના ચશ્મા. બાળકોને દ્રષ્ટિની વિવિધ સમસ્યાઓ માટે ચશ્માની જરૂર પડી શકે છે. જીવનની શરૂઆતમાં દ્રષ્ટિની સમસ્યાઓ શોધવા અને તેને દૂર કરવા માટે નિયમિત આંખની તપાસ જરૂરી છે. યાદ રાખો કે વ્યક્તિગત પસંદગીઓ, આંખની તંદુરસ્તી અને જીવનશૈલીની વિચારણાઓ યોગ્ય ચશ્મા પસંદ કરવામાં ભૂમિકા ભજવે છે. વ્યક્તિગત સલાહ માટે હંમેશા આંખની સંભાળ વ્યવસાયીનો સંપર્ક કરવાની ભલામણ કરવામાં આવે છે.